નમસ્કાર, મારું નામ કિંજલ રમેશભાઈ ચાંડોલકર. આજે હું મારી કાલિકની ભાષામાં જંક ફૂડ અને ચાઇનીઝ વિશે બોલવા માંગુ છું કે બધા શાંતિથી સાંભળો. શરીરને બનતું વાલ બનાવો, શરીરને બનતું વાલ બનાવો, જંક ફૂડ અને તેલ લગાવો, જંક ફૂડ કહેવામાં આવે છે જે પેકેટમાં ઉપલબ્ધ છે અને તેને બનાવવા કોઈ ઝંઝટ નથી હોતી. બસ ખરીદવા અને પેકેટ ખોલવા જેટલી જ ઝડપથી થાકવી પડે છે. જંક ફૂડમાં પોષક તત્વોનું પ્રમાણ શૂન્ય છે. તેમાં કોલેસ્ટ્રોલ અને કેલરીનું વધારે પ્રમાણ હોય છે. યુવાન પેઢીમાં જંક ફૂડ ખાવાનું પ્રમાણ ઝડપથી વધી રહ્યું છે. તેના કારણે તેમના સ્વાસ્થ્યનું જોખમ ઊભું થાય છે. જંક ફૂડથી કોઈ લાભ નથી થતો, તેના ગેરલાભ જ છે. માતા પિતાએ આ વાત મહત્વપૂર્ણ છે કે તેઓ પોતાના બાળકોને જંક ફૂડના ખતરાથી માહિતગાર કરે. લોકો જંક ફૂડ તરફ આકર્ષિત થાય છે કારણ કે તે દેખાવમાં આકર્ષિત હોય છે. કંપનીઓ તેને આકર્ષિત બનાવવા ચતુરાઈપૂર્વક માર્કેટિંગ કરે છે. જેનાથી લોકોમાં તેને ખાવાની ઈચ્છા ઉત્પન્ન થાય છે. જંક ફૂડ સહેલાઈથી તૈયાર થઈ જાય છે. જંક ફૂડ પ્રોસેસ્ડ ફૂડ કહેવામાં આવે છે અને તેને કેટલાય દિવસો સુધી સ્ટોર કરી શકાય છે. તેના કારણે આપણા સ્વાસ્થ્યમાં હાનિકારક હોય છે, જેમ કે પોટેટો ચિપ્સ, બિસ્કિટ, ચોકલેટ કેન્ડી, ઠંડા પીણા, કોલા, તળેલા પાસ્તા, કેક, આ બધી જ વસ્તુ આપણા માટે હાનિકારક હોય છે. આ બધા જ જંક ફૂડ છે. આ બધા ખાદ્ય પદાર્થોમાં ખાંડ, મીઠું અને તેલનું પ્રમાણ ખૂબ વધારે હોય છે. તેના કારણે આપણા શરીરમાં નબળાઈ આવે છે અને તેમાં પોષણ નથી હોતું. તેના કારણે આપણે બીમાર પડીએ છીએ અને આપણા સ્વાસ્થ્યમાં નબળાઈ આવે છે. જંક ફૂડ ખાવું નહીં જોઈએ કારણ કે તેના કારણે આપણે બીમાર વધારે પડીએ છીએ અને આપણા શરીરમાં ઘણા બધા રોગો થાય છે. આપણે શાકભાજી અને ફળો ખાવા જોઈએ તે આપણા સ્વાસ્થ્ય માટે સારા રાખવા માટે મદદરૂપ હોય છે. જંક ફૂડ ખાવાથી આપણે ઘણા બધા રોગ થાય છે અને આપણે હોસ્પિટલે જવું પડે છે, જેના કારણે આપણે પૈસા વધારે જોઈએ છે. તેના કરતાં આપણે જંક ફૂડ ના ખાઈએ અને ઘરનું શાકભાજી ખાઈએ. તેના કારણે આપણે હોસ્પિટલમાં પૈસા પણ નહીં નાખવા પડે અને જંક ફૂડને બધું લેવા જઈએ તો તેમાંય પૈસા નહીં નાખવા પડે. તેના કારણે આપણે પૈસા પણ બચાવવા જોઈએ અને આપણા સ્વાસ્થ્યને સારું રાખવાનું પણ જોઈએ. નમસ્કાર, તમારો આભાર.